ચાલો મિત્રો, હું મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં. તો આજનો વિડીયો આપણો બહુ ખાસ છે. હવે સ્કૂલનું વેકેશન પૂરું થવા જઈ રહ્યું છે. ગણતરીના 4-5 દિવસ બાકી છે કે અઠવાડિયું ગણી લો તમે. પણ છોકરાઓની ખરીદી ચાલુ થઈ જશે ધીમે ધીમે, આ મહિનો પૂરો થશે એટલે. અને આપણો મંદિરનો માહોલ જે હતો એ પણ હવે ટૂંક જ સમયમાં પૂરો થવાનો છે અને પછી તમારું રૂટિન ચાલુ થઈ જશે. કારણ કે સ્ટેશનરી લાઇન કે તમે કોઈ પણ ધંધો લઈ લો એ 12 માસ કોઈ ધંધો ચાલે નહીં. બધા ધંધામાં તેજી મંદી આવતી હોય અને આપણે શું હોય, સ્ટેશનરી લાઈન છે એટલે સ્કૂલનું વેકેશન પડે એટલે બધાને ખબર પડે કે ભાઈ મંદી જેવું દેખાઈ આવે તરત. બાકી બધું જેવું છે કપડાં, આપણે કોસ્મેટિક, ગમે બિઝનેસ ધંધો હોય એમાં પણ શું હોય, છોકરાનો વેકેશન એવું થાય એટલે એમાંય તે તેજી મંદી ચાલુ હોતી હોય છે. પણ એમાં શું હોય, એ ખાવા પીવાની કે એવી વસ્તુ હોય જરૂરિયાત જીવન જરૂરી, તો એ વસ્તુમાં થોડુંક ઓછું દેખાય છે. બાકી મંદી બધામાં હોય છે, પણ આપણે મંદિરના માહોલમાં એવું થાય કે આપણી પાસે સામાન નથી, આ નથી, ત્યાં નથી. એવું નથી, ઘણો બધો સામાન આપણી પાસે ભર્યો હોય તોય આપણને એવું થતું હોય છે. પણ એ સ્વાભાવિક છે. પૈસાનું ટ્રાન્ઝેક્શન ઓછું થઈ જાય એટલે તમને એમ થાય કે આપણે મંદીમાં આવી ગયા, ધંધો હાલતો નથી, ધંધો બદલાવો છે. ઘણા બધા નેગેટિવ બધા વિચાર આવતા હોય. ઘણા બધા મને પણ પૂછતા હોય છે કે તમારે આમ છે તેમ છે. પણ એ વખતે શું હોય, આપણે આપણું કામ જ ચાલુ રાખવાનું હોય, રૂટિનમાં જે કરતા હોય નવો સામાન લાવવા મૂકવાનું. કારણ કે સામાન હશે તો આપણી પાસે કસ્ટમર આવશે. પછી તમે એમ કહો કે જ્યારે આપણી મંદી વહી જાય છે, વેકેશન ખુલશે ત્યારે બધું કરશું, બધું ત્યારે ભેગું ન થાય. ઘણી વસ્તુ શું હોય, એડવાન્સમાં આપણે રાખવી પડે. વિડીયોના માધ્યમથી તમે જો વિડીયો બનાવતા હોય સોશિયલ મીડિયામાં, તો એમાં પણ તમે બતાવો તમારી પ્રોડક્ટ. એક દિવસ એવો આવશે કે એ વસ્તુ હાલશે. ગમે એ ધંધો હોય ને, ઝીરોથી ચાલુ કરવા પાસે મહેનત તો ઘણી બધી કરવી પડે. પણ આપણે એક લેવલ સુધી પહોંચી જઈએ, આપણી જાહેરાત થઈ જાય, 2-3 વર્ષ થઈ જાય, પછી આપણે એટલી બધી ધંધામાં માર્કેટિંગમાં મહેનત ન કરવી પડે. એટલે બધી રેસ વસ્તુમાં આવું જ છે. એટલે શું કહેવાનું મારું કે હવે સ્કૂલ પૂરી થવાની છે, આપણું પણ કમ્પ્લીટ રૂટિન ચાલુ થઈ જશે. પછી ધીમે ધીમે તમે પૈસા થોડા ઘણા બનાવી શકો, માલ વેચાય એટલે. તો મંદી પૂરી થવાની છે અને સ્કૂલ ખુલવાની છે. તો હું તમને જે વસ્તુ કહું એ તમારી પાસે હોવી જ જોઈએ અને એડવાન્સમાં રાખજો તમે. કારણ કે છોકરાઓને શું છે, એક જ જગ્યાએ અત્યારે બધું મળી જાય ને, તો એ અત્યારે આ ગરમી પણ વધારે છે એટલે હું માતા પિતાને એવું થાય કે અમારે એક જ જગ્યાએ બધું મળી જાય તો અમારે વધારે સારું. એવી પ્રોડક્ટમાં આપણી પાસે ઘણી બધી હોય છે. અને દેખાડતો જો ફાસ્ટ મૂવિંગ વસ્તુ હોય, જે તમારે આમ ગણો ને તો ફટાફટ નીકળી જાય એવી વસ્તુ હોય. એમાં તો ઘણી બધી આવે છે. છોકરા નાના બાળકોને પાટીને પેન ને હાથ એની બધું જરૂર પડતું હોય. તમે જો હું કહું છું સ્ટેશનરી લાઈન તમે કરેલી હોય તો તમારે એક ઝીરોથી અને બધી વસ્તુ તમારે રાખવી પડે. એકવાર તમે આ વસ્તુ તમે કમ્પ્લીટ ભરી લ્યો પછી તમારી દુકાનમાં બધો સામાન થઈ જાય, પછી તમારે શું હોય, જે ખૂટતી જાય, જરૂર પડતી જાય એ વસ્તુ તમારે લાવતું રહેવાનું હોય. અને નવું એડિશનલીમાં વધારતું જવાનું હોય કે તમે જીવન જરૂરી જે વસ્તુ હોય એનો સ્ટોક તમે કરો થોડો ઘણો. ઘણી ઘણી થોડી એવી આઈટમો હોય છે જે આપણે આદમીને, છોકરાઓને બધાને જરૂર પડે એવી વસ્તુ રાખવા માંડો. મારો પણ એવો વિચાર છે. એટલે શું થાય તમે કે તમારો પૈસો ફરતો રહે અને તમને પણ મજા આવે. તો આજના વિડીયોમાં જો તમારે છે ને, સ્કૂલ હવે ખુલશે એટલે તો શું થાય, મેં છોકરાને પહેલાં તો શું હોય, ચોપડા મળવાના છે. તો ચોપડા મળશે ને એટલે એ શું કરશે, કોઠા ચડાવવાના રોલ ને એવું બધું લેવા જશે. તો એમાં આપણી પાસે કોઠા ચડાવવાના રોલમાં જો ઘણા બધા પ્રકારના છે. તમે 10, 20 વાળા, 30 વાળા, 50 વાળા જે જોતા એ બધા છે. બીજું છોકરાઓ સ્લેટ ને આ ત્યાં એવી જરૂર પડે એ બધું છે આપણી પાસે. જે છોકરાને બધી વસ્તુની જરૂર છે એ તો છે જ તે. એ સિવાયની તમારે બીજું કંઈક શું કરવાનું હોય એડિશનલ. શરૂઆતમાં હોય ને, છોકરા તૂટી પડે, પેન, પેન્સિલ, પાઉચ, આ તે પેન્શનવાળું બધું એવું બધું શરૂઆતમાં હોય છે ડિમાન્ડ. પણ આપણે કંઈ મૂંઝાવાની જરૂર નથી. આપણી પાસે પૂરો સ્ટોક છે. તમને બતાવી જ દઈએ આપણે વિડીયોમાં જોવો તેમ. કેટલી બધી પ્રોડક્ટ આપણી પાસે હોય છે, પ્લાસ્ટિકથી માંડીને સ્ટેનલેસ સ્ટીલમાં અને એવી બધી ઘણી બધી વસ્તુ હોય છે. ફેન્સી હા તેન પેનમાં પણ એટલી બધી સ્ટોક છે આપણી પાસે. અને આ રીતનું કંઈક આપણે બધું ભરીને રાખી જ દીધું છે. હવે સ્કૂલ ઓપન થાય એટલે આપણે થોડોક પૈસાનું રૂટીન ફરે. જોઈ લો આ બધી વસ્તુનો કેટલો બધો સ્ટોક છે. એ સિવાયનું આપણે આ બધા મશીનરી પણ પડી છે. આનું થોડું આ મહિનામાં જો તમે કહેતા હતા ને કે કોમ્પ્યુટર ને ઝેરોક્સ ને એવું, હવે આ 1 મહિનો 1.5 મહિનો આપણે વેકેશનનો હોય. તમે 2 મહિના ગણો તો આપણે આ સ્ટેશનરી તો છોકરાને વેકેશન પડે એટલે એટલી બધી હાલે નહીં. પણ આમાં કેવું હતું, મારી પાસે કોમ્પ્યુટર ને પ્રિન્ટર ને એવું બધું હતું. એટલે એમાં કેવું થયું, મારે ખબર છે કે કોઈ લેમિનેશન કરાવવા આવે ડોક્યુમેન્ટના, કોઈ ઝેરોક્સ કરાવવા આવે, ફોટા ના તે. એટલે મારે શું થાય છે, દુકાનના ખર્ચા હતા એ તો મેં સાઈડમાં રાખી દીધા એ કમાણી કરીને. એટલે મારે એમાં શું ઘરેથી પૈસા દેવાના ન થાય. એટલે આ વસ્તુ ક્યારે આપણને સમજાય કે ધંધામાં આ વસ્તુ મશીનમાં જે આપણે પહેલાં શરૂઆતમાં રોકાણ કર્યું ત્યારે તો આપણે ઘણો બધો ખર્ચો એવો લાગતો હતો. તો અત્યારે શું થાય, આવા મહિના જરાક મંદીના માહોલમાં શું હોય કે આપણી પાસે પૈસાનો ફ્લો ન હોય, એટલે પૈસા ન હોય ઘણી વખત. તો આવું બધું શું હોય, આ બધું રહ્યું ને એ આપણો ખર્ચો કાઢી નાખે. આ વખતે મારી કહું તમને, આ વખતે મારે જે દુકાનના ખર્ચા હતા જે હતા એ આપણા તો ન નીકળે તો કાંઈ નહીં, પણ દુકાનના જે આપણે ફિક્સ ખર્ચા હતા એ તો આ વસ્તુમાંથી આપણે ઊભા થઈ ગયા. એટલે આપણે એ ઘરેથી ન દેવા પડે. એટલે ક્યારેક ક્યારેક એવું થાય, આ વસ્તુ મોંઘી છે પણ કામની પણ છે.
અને આપણે બધું નવું નવું વેરાયટી બધા કરતા જ જાવી છીએ, વધારતા જ જાવી છીએ. ઘણી બધી વેરાયટી આપણી પાસે હોય જ છે. હવે વેકેશન પૂરું થશે ને એટલે છોકરા શું થાય, બોટાલુમાં આ ત્યાં એમને બધું જરૂર પડશે, એ આપણે સ્ટોક કરીને જ બેઠા છીએ. અને આપણે જો ઝેરોક્સ પેપર, જો કોઈને ઝેરોક્સ પેપરની જરૂર હોય આપણે પાસે સ્ટોક હોય છે. અને ચોપડા, રજિસ્ટર, આ તે નોટબુક, પેલું કદમ, એકડિયા, ચોપડી, પેન્સિલું, લંચ બોક્સ, જ્યોમેટ્રી બોક્સ, એ બધી વેરાયટી, કલર કીટું, આ ત્યાં તો બધું રાખી જ છીએ. અને તમારે તો જો આ રીતની દુકાન હોય તો હું તો કહું જાહેરાત કરો, સોશિયલ મીડિયામાં વિડીયો નાખો. તમને એવું થાય છે શરૂમાં કે નથી હાલતા વિડીયો અને આપણા ઘણા બધા નથી જોતા, પણ એક સમય એવો આવશે કે તમારા વિડીયો લોકો જોઈશે, તમને પણ અંદરથી એમ થાય છે કે મારા વિડીયો બનાવવા છે. મારે પહેલાં કોઈ નહોતું જોતું, મારે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં અને યુટ્યુબમાં આ બધામાં પેજ છે. અત્યારે બધામાં ફોલોવર વધતા જાય છે, વિડીયો હાલતા જાય છે, પણ કન્ટિન્યુ બનાવવો પડે. બાકી તમે એક બે વિડીયો બંધ કરી દો બનાવી તો કાંઈ થવા નથી. 50-100 જણાએ જે જોયું હોય એ જોઈશે. મારે તે પહેલાં નહોતા જોતા, એ બધા જોવે છે એટલે હું રોજ વિડીયો બનાવું છું. મારો કામ એક જ હોય છે, રોજ દિવસનો એક વિડીયો નાખવાનો જ તે ગમે એ થઈ જાય. કોઈક દિવસ જ એવા હોય જે ભાઈ આમાં એવું થાય, સારા હોય, ખરાબ દિવસો હોય ત્યારે આપણે ન બનાવીએ. અમુક એવા પ્રસંગ હોય અહીંયા આપણે વિડીયો બનાવતા સારા પણ ન લાગી, એટલે એવું બધું કરવું પડે છે. બાકી તમે જો દુકાન હોય તો તમારા બિઝનેસના વિડીયો બનાવજો. આપણે તો એવું કહેવી છે અત્યારે, નહીં તો પહેલાં પછી ક્યારેક તો કાંઈ આવવાના જ છે. એટલે હું રોજિંદા વરંજિંદા દરરોજના વિડીયો હું બનાવતો જોઈશ. સ્ટીલમાં તમારે બોટલો જોઈતી તો એમાંય પડી છે. અને ઘણી બધી જાતની, ઘણી બધી ડિઝાઇનની, ઘણું બધું આપણી પાસે એટલું બધું છે, કાંઈ ઘટે એવું અત્યારે તો છે નહીં. પછી આગળ હવે જોઈશું, જેમ જેમ હવે ડિમાન્ડ આવતી જશે એવી રીતે કંઈક આગળ આપણે કરતા જઈશું. બાકી ચોપડામાં તે બધા પેજ સુધી, 300 પેજ સુધી આપણી પાસે છે, રજિસ્ટરમાં છે. તમારે તે સ્ટોક પૂરો કરી લેવાનો છે. વેકેશન ગણતરીના દિવસો બાકી છે, પછી તમારો કેશ ફ્લો વધશે એટલે ખોટા નિરાશ નહીં થવાનું. આ ધંધો હોય, ગમે એ હોય, બધામાં તેજી મંદી આવે. આપણે ખેતી કરવી છે તો ખેતીમાંથી આપણે 3-4 મહિના નાખવાનું જ હોય છે. એમાંથી કંઈ ભાગવું આવી ન જતું. આપણે વાવેતર કરીએ જ્યારે એ પાક આપણે પાકે નહીં, ત્યારે વેચવી નહીં, ત્યાં સુધી એમાંથી તો આપણે કંઈ મળવાનું નથી. પણ આપણે ડેલી કામ તો આપણે જઈએ જ છીએ, વાડીએ જતા હોય, ગમે એ કરતા હોય. એટલે બધા ધંધામાં એવું છે. બાકી તમે એમ કહેતા હોય ને કે પ્રાઇવેટની વાત કરું છું. પ્રાઇવેટ એવી વસ્તુ છે કે તમને અમુક ટાઈમ સુધી સારું લાગે, પૈસા આવે તો. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, જવાબદારી વધતી જાય, પછી એ વસ્તુ સારી ન લાગે આપણને. પછી શું થાય, આપણે બંધિયારીમાં આવતા જઈએ. બધી બાજુ રહી ન હોય કે ઘરનું ટેન્શન હોય, ધંધાનું ટેન્શન હોય, આપણી જરૂરિયાતો હોય, આપણો પરિવાર હોય, એટલે બધું જોવાનું હોય. પણ આ વસ્તુ એક એવી છે, તમે નાનો ધંધો હોય, મોટો ધંધો હોય, આ વસ્તુ એક એવી છે કે એમાં કેવું છે, શરૂઆતમાં તમને 2 વર્ષ બહુ ભીં પડે, મારો અનુભવ કરું. અને અમુક કારણોસર જો તમે ધંધા બદલાવો તો ઘણી વખત ભીં પડતી હોય છે. પણ તમે ટકી રહ્યો, એમના ધીરજ રાખો, મહેનત તમારી ચાલુ રાખો. રોજ તમારે મહેનત કરવાની, કોઈ આવે કે ન આવે, રોજ મહેનત કરવાની, તો તમારી પાસે વધે. મેં આ ચાલુ કર્યું તમારી પાસે એટલું નહોતું. મેં ઘણું બધું સેટિંગ કર્યું છે, ઘણું બધું મારા ખર્ચા એવા છે, મેં જાતા કર્યા છે, સહન કર્યા છે. ઘણી બધી એવી મને પ્રોબ્લેમ પડેલી છે. પણ શું કહેવાય, હું રહ્યો ને કોઈ દિવસ મારી મહેનત ભાઈ નથી કરતો. મારી તબિયત અત્યારે સારી નથી તોય હું, મારું કામ છે વિડીયો બનાવવાનું તો હું કરું જ છું, બરાબર. પંખા અત્યારે શું થાય, વિડીયો બનાવવા પંખા બંધ કરવા પડે, કારણ કે ગરમી થાય તો ખરી, પણ એમાં શું થાય, પંખાનો અવાજ નકરો ચાલુ કરે. મારી પાસે માયક છે પણ એ શું હોય, મારા સી પિન નથી આ મોબાઈલમાં, એટલે સપોર્ટ નથી કરતું. હોય માયક હોય તો બેકગ્રાઉન્ડમાં જે અવાજ હોય એ ઓછો થઈ જાય, એના હિસાબે કરવું પડે આ બધું. તો મેં તમને ધંધાની વાત કરતો હતો. તમારે કેવું છે, મહેનત કરવાની. નાનો ધંધો હોય ને એ 2 વર્ષ 3 વર્ષ હું તો કહું તકલીફ બહુ પડે. એમાંય તમે એકલા હોય અને બધું કરતા હોય તો વધારે તકલીફ પડે. પણ ચાલુ રાખો તમે તો જ આ વસ્તુ પોસિબલ છે. અત્યારે મારે ઘણા બધા મને પૂછતા હોય છે, પહેલાં કરતાં મારે અત્યારે સારું છે. હવે અત્યારે લોકો મારા વિડીયા જોવે છે, મને ગામમાં ઘણા બધા મળતા હોય વિડીયા જોઈને, રસ્તામાં નીકળતા હોય, દુકાને આવતા હોય, આ વિડીયાથી મને ઘણા બધા ઓળખે છે. અને હું શું કામ કરું છું ને એ બધાને ખબર છે. અને ઘણીવાર એવો ગઢા હોય ને એમ કે તું શું જાહેરાત કરતો હોય, મારા વિડીયા આવતા હોય છે, એવું બધું કહેતા હોય. પછી આપણે એમને કંઈક આ રીતનું છે આપણે કામ ને આ તે. એટલે મને ઘણા બધા પહેલાં મને એવું થતું કોઈ નથી જોતું, હવે અત્યારે ઘણા બધા જોવે છે. એટલે ગમે એ ફિલ્ડમાં બહુ મહેનત તો કરવી જ પડે. સંઘર્ષ વગર તો કાંઈ હે નહીં. મહેનત તમે કરશો તો જ કાંઈક થવાનું છે, બાકી કાંઈ નથી થવાનું. અને આ ગરમી અત્યારે બહુ પડે છે તોય તે જો આ વેકેશનનો ટાઈમ હતો, હું રોજ મારું કામ હતું, રોજ આવતો હતો, રોજ સાંજે જતો. સવારમાં એને મારા ટાઈમે દુકાન ખોલી નાખતો અને સાંજે જતો હતો. એટલે એવું નથી કે તમારે વેકેશન હોય તો મન પડે એમ તમે કરો ને આ તે, એવું નહીં. તમે પહેલાં જો પૈસાનું રોકાણ સૌ કોઈ કરે, પણ તમે જો તમારું ઘરે વર્તન સારું નહીં હોય
એમ ગ્રાહકને એમ થાય કે અહીં મને નથી મજા આવતી તો બીજી વાર નહીં આવે. મારી પાસે અત્યારે એવા બધા ઘણા બધા ગ્રાહક છે કે જેમને અહીં મજા આવે મારી પાસે, કારણ કે એ આવે વસ્તુ લે વાતું કરે. એટલે એવી કંઈક તમારી પાસે કળા હોય તો તમારે બધું થાય. બાકી ધંધામાં તમારે વાણી સારી રાખવી પડે તો તમારું કામ છે. બાકી તમને એવું હોય કે હું પૈસા નાખીને ધંધો આ સ્ટેટસ લગાવી નાખું ધંધો ચાલુ કરી નાખું તો એવું ન હોય. મહેનત કરવી પડે, તેજી મંદી બધું સહન કરવું પડે તો જ થશે. બાકી અત્યારે જુઓ તમે મારી પાસે કેટલી બધી વસ્તુ થઈ ગઈ છે, પહેલાં એટલી બધી વસ્તુ નહોતી અને આ વસ્તુ ભેગી કરવા માટે મારે ઘણું બધું મહેનતને પરસેવાને ઘણું બધું સેક્રિફાઈસ કરવું પડ્યું છે. બાકી તમને કહું છું મંદી હોય ત્યારે કંઈ હતાશ ન થતા. બાકી મંદી થોડોક ટાઈમ હોય. સુખ અને દુઃખ જીવનના તમને વાત કરું તો જીવનમાં આવે છે અને જાય છે, એમાં કંઈ નવું તો હે નહીં. દિવસ ઉગે છે નાથમે એ કાંઈ નવું થયું તો આપણે એવું રાખવાનું ધંધો છે તેજી મંદી આવે આપણું કામ છે રોજ આવવાનું આજે જવાનું. મહેનત આપણે ચાલુ રાખવાની છે. દેવું ન દેવું એ આપણે ભગવાન ઉપર પછી રાખવાનું. પહેલાં આપણી મહેનત તો એટલી હોવી જોઈએ ને કે આપણે મહેનત કરતા હોય ન મળે. આમાં ઘણી વાર એવું થાય આખો દિવસ આપણે કાંઈ ન હોય, ઘણી વાર અઠવાડિયા પણ કાંઈ ન હોય, મહિના હોય એવા જે કાંઈ ન હોય પણ તોય આપણે કોઈ દિવસ હાર્યા નહીં. અને અત્યારે જુઓ તમે કેટલું બધું છે આપણી પાસે. તો તમારે આ બધી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો આપણે પડિયા સ્ટેશનરી કોરડા રોડ સુદામડા આપણી દુકાન છે, કોરડા રોડ સુદામડા. ક્યારેક એવું થાય હવે થોડીક તબિયત સારી નહીં, ગળું કોરું થઈ જાય તો બોલવામાં થોડું પ્રોબ્લેમ પડી જાય. બાકી જોઈ લો તમે જ્યાં જરૂર હોય એ બધું આપણે અહીંયા મળી રહે. બાકી પૂરો સ્ટોક તમે ભરીને રાખજો, કારણ કે હવે વેકેશન ખુલવાની તૈયારી છે તો છોકરાને આ બધી વસ્તુની જરૂર પડશે. આ વસ્તુ વગર તો હવે જો એજ્યુકેશન દાડી દીએ વધતું જાય, શિક્ષણ વધતું જવાનું છે. આ બધા એની એક દિવસ દહકો આવે ને આવે એવી વસ્તુ છે, એવું યાદ રાખવાનું. બધાય ધંધાનો તેજી મંદી હોય પણ ક્યારેક આ વસ્તુ એવી છે એનું શિક્ષણ વધતું જાય છે. તમે બધી જગ્યાએ તમે બધું એક જ વસ્તુ એક જ દુકાને આપો ગમે એને તો એ અહીંયા દાવાના છે, એમને મજા આવશે. તો આજની માહિતી તમને વિડીયોમાં કેવી લાગી જરાક મને કોમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને જરાક સપોર્ટ બતાવતા રહીજો સબસ્ક્રાઈબ કરીને. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.